ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આજે જે છે એ સ્વાધ્યાયમાં આપણે જોવાના છે એક પછી એક. હવે સ્વાધ્યાયના દાખલાઓ જે છે વિદ્યાર્થી મિત્રો એ ઘણા બધા સિમિલર છે અને જડત્વની ચાકમાત્રાના સૂત્રો પર આધારિત છે. તો સ્વાધ્યાયમાં આપણે જોતા જઈએ દાખલા. સ્વાધ્યાયમાં લાસ્ટ ટાઈમ આપણે ઉદાહરણ કમ્પ્લીટ કર્યા અને સ્વાધ્યાયમાં જે છે એ મેં તમને કીધું એમ કે 7.1 થી 7.8 સુધી જે છે એ નથી કરવાના, તમે વાંચીને કરી શકો છો. પછી 7.9 છે એ તમારે હોમવર્કમાં કરવાનું છે. ઉદાહરણ નંબર 7.9 સ્વાધ્યાયમાં 7.9 એ કોની કોપી છે એ હું તમને કહું. સ્વાધ્યાયમાં 7.9 છે એ તમારે 7.2 સ્વાધ્યાયની અંદર 7.2 HCl અણુમાં 2 પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર એની કોપી છે. એટલે આ તમારે હોમવર્કમાં કરવાનું છે. 7.9 સ્વાધ્યાયનું 7.9. ચલો તો 7.9 સુધી કમ્પ્લીટ. હવે એના પછી આગળ જોઈએ આપણે. હવે 7.10 છે વિદ્યાર્થી મિત્રો. 7.10 જો વાંચો એમાં શું કીધું છે. 7.10માં કે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને 7.10માં કીધું છે ગોળાના સ્પર્શકને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા મેળવો. અને કોઈ ગોળાના વ્યાસને અનુલક્ષીને ગોળાની જડત્વની ચાકમાત્રા 2/5 m² છે. જ્યાં એ ગોળાનું દળ m છે એ ગોળાનું દળ છે અને r એ ગોળાની ત્રિજ્યા છે. ચાલો તો હવે આ જે 7.10 છે એના એક પહેલો અને બીજો બંને લંબ અક્ષ અને સમાંતર અક્ષના પ્રમેય પર આધારિત છે. જે સિલેબસમાં નથી આપણે, પણ છતાંય આપણે એના ન્યુમેરિકલ કરેલા છે. 7.10ના એ નીકળી ગયેલો છે 7.10. પણ તોય જો તમારે કરવું હોય તો આપણે એના 2 દાખલા મેં તમને ગણાવેલા છે સ્વાધ્યાયમાં, ઉદાહરણમાં. તો એની જ કોપી છે. ઉદાહરણ નંબર હું તમને કહું. ઉદાહરણ નંબર સાથે તમને મર્જ કરાવી દઉં તો એ તમે જાતે કરી લેજો. હા, ઉદાહરણ 7.12 અને 7.11. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો એ 7.12 છે 12, 7.11 અને 7.10. ઉદાહરણ 7.10, 7.12 અને 7.13 એના જેવો જ એ મેં તમને કરાવી દીધા છે. એના જેવો જ જે છે એ સ્વાધ્યાયમાં 7.10 જે છે એ એમાં આવી જશે. 7.10 છે એ એમાં ઇન્ક્લુડ થઈ જાય છે. તો 7.10 સ્વાધ્યાયમાં 7.10 છે એ તમારે કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ હોમવર્કમાં છે. 7.10 તમે જે છે જાતે કરી શકો. ચાલો તો 7.10 થી આગળ જોઈએ આપણે સ્વાધ્યાયમાં. હું જે છે એ અલગ રીતના હશે એ જ તમને કરી દઈશ વિદ્યાર્થી મિત્રો. બાકીના જે એક પેટર્નના હોય એ તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. ચલો પણ ખાસ એ વસ્તુ યાદ રાખવાની, ભલે સિલેબસમાં ન હોય પણ જો નીટને ધ્યાનમાં રાખીને હશે તો એ આપણે બધા કરવા પડશે. હવે જો 7.11 છે ને એ તમારી સ્વાધ્યાયમાંથી રકમ ટેક્સ્ટબુક ઓપન જ રાખજો તમારી, એમાંથી હું તમને કરાવું છું. ચાલો 7.11. જો સમાન દળ અને સમાન ત્રિજ્યા ધરાવતા એક પોલા નળાકાર અને ઘન ગોળા પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડેલ છે, તો નળાકાર અને તેના પ્રમાણભૂત સમિતિ અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે અને
ગોળો એ તેના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરવા માટે મુક્ત છે, તો આપેલ સમય પછી બંનેમાંથી કોણ વધુ ઝડપથી ફરશે, કોની ઝડપ સૌથી વધારે હશે? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટબુકમાં તમારી સામે રાખો. રકમ જે છે એ આપણે આમાં પીડીએફમાં નથી આવી, એટલે તમે ખાસ તમારી ટેક્સ્ટબુક સામે રાખીને તમારે જોવાનું છે કે તમારે બે જડત્વની ચાક માત્રા આપેલી છે, બે પદાર્થો. એક પદાર્થ પોલો નળાકાર છે અને બીજો પદાર્થ ઘન ગોળો છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એક પોલો નળાકાર છે અને બીજો એક ઘન ગોળો છે. એના પર સમાન મૂલ્યનું ટોર્ક લાગુ પડે છે. ચલો, તો એક વસ્તુ યાદ રાખવાની કે બંનેના ટોર્કના મૂલ્ય સમાન છે. બંને પદાર્થના ટોર્કના મૂલ્યો સમાન છે. હવે એના ઉપરથી તમને એવું કીધું છે કે કોની કોણીય ઝડપ સમાન હશે. ચલો, તો આ એમસીક્યુ જે છે એ હું એટલે તમને કરાવું છું કે આ નીટમાં પૂછાઈ ગયો છે. આ જ એમસીક્યુ સેમ એમસીક્યુમાં પૂછાઈ ગયો છે નીટની અંદર. તો એ છે 7.11, સ્વાધ્યાયમાં 7.11. જુઓ, એક જે છે એ પોલો નળાકાર છે અને એક ઘન ગોળો છે. તો પોલો નળાકાર નું ટોર્ક, પોલો નળાકારનું ટોર્ક બરાબર ઘન ગોળાનું ટોર્ક. આ બે સમાન છે. પોલા નળાકારનું ટોર્ક અને ઘન ગોળાનું ટોર્ક બંને સમાન છે. તો આમ લખી શકાય ટોર્ક 1 ઇક્વલ ટુ ટોર્ક 2. હવે ટોર્કનું ફોર્મ્યુલા થશે I આલ્ફા. તો I1 આલ્ફા 1 બરાબર I2 આલ્ફા 2. હવે હું આખું નહીં લખું, પોલો નળાકાર માટે બધું 1 અને ઘન ગોળા માટે બધા નંબર આપી દીધા છે 2. ચલો શાંતિથી જુઓ વિદ્યાર્થી મિત્રો. હવે ટોર્ક 1 એટલે શું છે? I1 આલ્ફા 1 બરાબર ટોર્ક 2. ટોર્ક 2 બરાબર શું છે? I2 આલ્ફા. તો I1 જે છે એના બરાબર છે mr સ્ક્વેર. I1 બરાબર છે mr સ્ક્વેર અને I2 એટલે છે 2/5 mr સ્ક્વેર. 2/5 mr સ્ક્વેર અને આલ્ફા 1 આ થઈ ગયું આલ્ફા 2. તો હવે આ બેનો રેશિયો લ્યો, આલ્ફા 1 બાય આલ્ફા 2 બરાબર શું થશે? 2/, આ mr સ્ક્વેર કેન્સલ થઈ જશે. ચલો, તો આ બેનો રેશિયો શું થશે? જો આલ્ફા 1 અને આલ્ફા 2 નો 2/5 આવો રેશિયો મળશે, આલ્ફા 1 બાય આલ્ફા 2. હવે વિદ્યાર્થી મિત્રો જો ઓમેગા પ્રોપોર્શનલ ટુ આલ્ફા, ઓમેગા પ્રોપોર્શનલ ટુ આલ્ફા એટલે આલ્ફા અને ઓમેગા બંને પણ સમાન, બે એકબીજાના સમપ્રમાણમાં છે. તો આવું લખી શકાય ઓમેગા 1 ઇક્વલ ટુ આલ્ફા 1 અને ઓમેગા 2 ઇક્વલ ટુ આલ્ફા 2. તો બસ આ બેનો રેશિયો જ લઈ લ્યો. ચલો, તો આપણી પાસે આલ્ફા 1ની વેલ્યુ છે અને આલ્ફા 2ની વેલ્યુ છે. તો બસ આપણે ઓમેગા જ ફાઇન્ડ કરવો છે, કોણીય પ્રવેગ જ ફાઇન્ડ કરવા છે પોલા નળાકાર માટે કે ઘન ગોળાકાર માટે. ચલો, તો ઓમેગા 1 બરાબર આલ્ફા 1 ને આલ્ફા 1ની વેલ્યુ છે 2 અને ડિવાઈડ ઓમેગા 2. તો ઓમેગા 2ની વેલ્યુ છે 5. તો સૌથી વધારે કોની વેલ્યુ થઈ? તો કે ઓમેગા 2ની, કારણ કે ઓમેગા 2ની વેલ્યુ છે 5 અને ઓમેગા 1ની વેલ્યુ છે 2. તો ઓમેગા 2 ગ્રેટર ધેન ઓમેગા 1. તો કયા પદાર્થની કોણીય વેગ જે છે, કોણીય ઝડપ છે એ સૌથી વધારે હશે? તો કે ઘન ગોળાની, કારણ કે ઓમેગા 2 નંબર ઘન ગોળા માટે છે. તો ઘન ગોળાની કોણીય ઝડપ, ઘન ગોળાની કોણીય ઝડપ સૌથી વધારે હશે. ચલો, સમજાય છે વિદ્યાર્થી મિત્રો? આ રીતે તમને કોઈ પણ બે અલગ અલગ શેપનું પૂછે તો તમારે જો એનો ટોર્ક સમાન આપ્યો હોય તો આ રીતે તમારે એને તારવીને સાબિત કરીને તમારે સોલ્વ કરવાના રહેશે. જે લોકો સ્માર્ટ છે, સમય બચાવવા માંગે છે, એને ડાયરેક્ટ આ જ રિલેશન લઈ લેવાનું, ડાયરેક્ટ આ આલ્ફા 1 બાય આલ્ફા 2 અને ઝડપની કિંમત મૂકીને ડાયરેક્ટ પછી ઓમેગા ઉપરથી આ રીતે કામ કરી લેવાનું. ઝડપી જો જે શાર્પ સ્ટુડન્ટ હશે, એકદમ શાર્પ સ્ટુડન્ટ હશે, એને નહીં કહેવું પડે. એ જે છે એ થોડું વધારે બુદ્ધિનો ઉપયોગ કરીને આ રીતે કામ કરી શકે અને સૌથી ઓછા સમયની અંદર
MCQનું સોલ્યુશન કરી શકે છે અને નીટમાં આપણે એ જ વસ્તુ જોઈ છે કે સૌથી ઓછા સમયની અંદર કેમ MCQ સોલ્વ થાય. ચાલો હવે જો 7.12 અને 7.14 તો તમને કહી દીધું છે. 7.13 કરવાનો નથી, 7.13 છે એ નથી કરવાનો, તો 7.14 સુધી કમ્પ્લીટ થઈ ગયું છે. 12 અને 14 તમારા હોમવર્કમાં છે. 7.12 નેક્સ્ટ પ્રીવિયસ લેક્ચરમાં જ કહી દીધું હતું. 7.12 અને 7.14 મેં જે કરાવ્યો છે એના જેવો છે, તો આ હોમવર્કમાં છે. તો 7.14 સુધી પૂરું. હવે 7.15માં જુઓ, તમારી ટેક્સ્ટ બુક સામે જ રાખો. 7.15 હું રકમ વાંચું છું. સ્વાધ્યાયનો 7.15મો દાખલો. ચાલો ટેક્સ્ટ બુક તમારી સામે રાખો. ચલો 7.15ની અંદર શું તમને કીધું છે કે એક રોટર એટલે ટૂંકમાં કોઈક મોટરની વાત કરી છે કે એની 200 રેડિયન પર સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે એન્જિન 180 ન્યૂટન ડોટ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું પડે છે. એટલે કોઈ એક રોટર છે એને ઓમેગા આપી દીધો છે 200 રેડિયન પર સેકન્ડ, અને એટલી સ્પીડ એની જાળવવા માટે એને કેટલું ટોર્ક આપવું પડે છે, તો કે 180 ન્યૂટન મીટર જેટલું ટોર્ક આપવું પડે છે. તો આ માટે એન્જિનનો પાવર જે છે, કેટલો પાવર જે છે, આવશ્યક પાવર કેટલો હશે. અને નોંધમાં તમને આપ્યું છે ઘર્ષણની ગેરહાજરીમાં એક સમાન કોણીય વેગ એટલે કે ટોર્ક, શૂન્ય ટોર્ક. વ્યવહારમાં ઘર્ષણવાળા ટોર્કનો સમાવેશ કરવા માટે લગાડવા પડતા ટોર્કની જરૂરિયાત છે. એમ ધારો કે એન્જિન 100% કાર્યક્ષમતા છે. ટૂંકમાં આદર્શ એક મોટર લેવાની છે કે જેનો ઓમેગા રેડિયન 200 રેડિયન પર સેકન્ડ છે, અને એનું જે ટોર્ક છે વિદ્યાર્થી મિત્રો એ 180 ન્યૂટન ડોટ મીટર છે. તો આ એન્જિનને કેટલો પાવર જે છે એ આપવો પડે. ટૂંકમાં એન્જિનનો પાવર કેટલો થાય એ મેળવવાનું છે આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો જે ડેટા આપેલા છે એના ઉપરથી 7.15ની અંદર ઓમેગા બરાબર જે છે હું લખું છું 200 રેડિયન પર સેકન્ડ. ચાલો ઓમેગા બરાબર 200 રેડિયન પર સેકન્ડ છે, અને ટોર્ક તમને આપી દીધું છે. ટોર્ક આપી દીધું છે 180 ન્યૂટન ડોટ મીટર. 180 ન્યૂટન ડોટ મીટર. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ કાર્યક્ષમતા 100% છે, તો આનો પાવર કે એ કેટલો થાય, પાવર મેળવવાનો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે એનો પાવર કેટલો થાય એ મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો આપણે. તો પાવરનું સૂત્ર તમે જાણો છો. બળ ગુણ્યા વેગ, આવું એક સમીકરણ છે પાવરનું વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો. હવે બળ ગુણ્યા વેગ આ એનું સમીકરણ છે. હવે આમાં તો આપણે જે છે એ ટોર્ક અને વેગ આપેલું છે, તો પાવર બરાબર ચાક ગતિ, આ રેખીય ગતિનો પાવર છે. રેખીય ગતિ
હવે ચાક ગતિ એટલે વર્તુળાકાર મોટરને ફેરવવા માટે પાવર એટલે બળની જગ્યાએ લેવાનું છે ટોર્ક અને વેગની જગ્યાએ લેવાનું છે ઓમેગા. તો જેવું તમે જે જડત્વની ચાક માત્રાનું જે કોષ્ટક છે એના 2 પેજ પછી જ આ આખા સૂત્ર આપ્યા છે કે રેખીય ગતિ અને ચાક ગતિ વચ્ચેનો સંબંધ. જે લોકોને નથી સમજાણું એ આ કોષ્ટક ઉપરથી જોઈ શકે છે કિંમત. પાવર બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગા. તો સાવ સિમ્પલ MCQ છે. P બરાબર ટોર્ક. ટોર્ક તમને આપી દીધો છે 180 છે દાખલો, પણ MCQ જેવો છે 180 ગુણ્યા 200 રેડિયન પર સેકન્ડ. ચલો તો પાવર બરાબર થઈ ગયા 18 દુ 36 36,000 વોટ. પાવરનો એકમ છે વિદ્યાર્થી મિત્રો વોટ. તો 36,000 વોટ પાવર થશે. તો P બરાબર 36 કિલો વોટ પાવર થશે. ચલો આ આન્સર થશે 7.15 માટે. ચલો હવે એના પછી જે છે વિદ્યાર્થી મિત્રો, ગુરુત્વ કેન્દ્ર નથી સિલેબસમાં, એના દાખલા નથી કરવાના ગુરુત્વ કેન્દ્રના. એટલે 7.16 જે છે એમાં આવી જશે અને 7.17 પણ એમાં આવી જશે ગુરુત્વ કેન્દ્રવાળા. તો 7.16 17 છે એ સ્કીપ કરી દો. 7.18 તમને હોમવર્કમાં આપી દીધો છે. 7.18 છે એ છેલ્લા ઉદાહરણ 7.15 ઉદાહરણ જેવો છે. એટલે 7.16 છે 16 17 ને 18 એમાં 16 17 નથી કરવાના અને 18 જે છે એ તમારે થઈ ગયો છે. સોરી, આપણે જે ઉદાહરણ કરાવ્યું છે મેં જે તમને એના ઉપરથી તમારે ખાલી ક્યારે એક ઘનગોળો છે એ કેટલી ઝડપથી નીચે પડશે એના માટેનો કયા માટે ટાઈમ જે છે સૌથી વધારે છે એના માટેનો છે. 7.18 એ તમે એક જાતે તમારે કરવાનો છે. તમારે ખાલી નક્કી કરવાનું છે કે થીટા ઉપર આધારિત હોવાથી જેમ થીટા નાનું હોય છે, જેનો થીટા નાનું હશે એના માટે જે છે સૌથી વધારે ઝડપથી નીચે પડશે. લ્યો એનો આન્સર મેં તમને કહી દીધો, પણ છતાંય તમારી રીતે જોઈ લેજો. તમે સ્વાધ્યાયનો 7.18 જે છે એ જોઈ લેજો. હવે 7.19 છે વિદ્યાર્થી મિત્રો. 7.19 સ્વાધ્યાયમાં 7.19 હવે વિદ્યાર્થી મિત્રો 7.19 સ્વાધ્યાયમાં શું આપેલું છે જુઓ. 2 મીટર ત્રિજ્યાના એક વલયનું દળ 100 કિલોગ્રામ છે. એટલે R બરાબર 2 મીટર. R બરાબર 2 મીટર. દળ એટલે કે માસ આપી દીધું છે 100 કિલોગ્રામ. ચાલો માસ આપી દીધું છે 100 કિલોગ્રામ અને તે જ એક સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ 20 સેન્ટીમીટર પર સેકન્ડ હોય. તો જો આ રેખીય ઝડપ આપી છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો તેને રોકવા માટે કરવું પડતું કાર્ય કેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો આપણે કાર્ય મેળવવાનું છે. ચલો ચલો તો કાર્ય જે છે એ થશે બળ ગુણ્યા સ્થાનાંતર અથવા તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર. એના ઉપરથી પણ કાર્ય મેળવી શકાય. તો સ્થિર સ્થિતિ પરથી એટલે પેલી ગતિ ઉર્જા છે એ તો 0 જ થશે. હવે આપણે અંતિમ ગતિ ઉર્જા મેળવી લઈએ અને પછી જે છે એ બેયનો તફાવત લઈએ એટલે આપણને કાર્ય મળી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે જો તમને જે છે એ V આપી દીધો છે તો V ઉપરથી ઓમેગા મળી જાય. તો V તમને આપી દીધો છે 20 સેન્ટીમીટર. તો એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ એટલે 0.20 ના છેદમાં રેડિયસ આપી દીધી છે 2. તો ઓમેગા બરાબર થશે 0.20 ભાગ્યા 2 એટલે 0.1 થશે. 0.1 રેડિયન પર સેકન્ડ. આ આન્સર થઈ ગયો ઓમેગાનો. ઓમેગા આપણને મળી ગઈ વિદ્યાર્થી મિત્રો 0.1 રેડિયન પર સેકન્ડ. હવે ધારો કે તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા I છે. તો I જડત્વની ચાક માત્રા I મેળવવી પડશે.
તો I બરાબર વલય માટે જડત્વની ચાક માત્રા રિંગ ગણાય. વલય એટલે રિંગ ગણાય. તો રિંગની જડત્વની ચાક માત્રા કોષ્ટક જુઓ એટલે જ કીધું છે, કોષ્ટક તમે કરશો તો જ તમને આગળ દાખલા આવડશે જડત્વની ચાક માત્રાના. તો રિંગ અને વલય માટે સેમ જડત્વની ચાક માત્રા mr². એમ તમને આપી દીધું છે 100 દળ કિલોગ્રામનું, અને સાથે r ત્રિજ્યા 2 મીટરની આપી છે, એટલે 2નો સ્ક્વેર એટલે થઈ ગયા 4, એટલે આ થઈ ગયા 400. જડત્વની ચાક માત્રા થઈ ગઈ 400 કિલોગ્રામ મીટર સ્ક્વેર. આ એનો યુનિટ છે mr². ચાલો હાલો, જડત્વની ચાક માત્રા પણ આપણી કમ્પ્લીટ. હવે આપણે કુલ ઉર્જા મેળવી લેવાની છે, એટલે રેખીય ગતિ ઉર્જા અને ચાક ગતિ ઉર્જા, અને બેનો તફાવત લઈ લ્યો એટલે આપણને મળી જશે કાર્ય. એટલે આ થઈ ગઈ રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો ચાક ગતિ ઉર્જા કે બરાબર શું થશે? તો કે જો કે રોકવા કરવું પડતું, એટલે આ પ્રારંભિક થશે. એટલે પ્રારંભિક ગતિ ઉર્જા કે બરાબર ગતિ ઉર્જાનું સૂત્ર હાફ mv², રેખીય ગતિ ઉર્જા પ્લસ હાફ I⍵². ચાલો તો k0 બરાબર હાફ હું બહાર કાઢી લઉં. હવે mv², એમ જે છે એ આપ્યું છે 400 અને ગુણ્યા v², તો v આપી દીધો છે 0.2 અથવા તો 400 ગુણ્યા જે છે એ 10⁻⁴ એવી રીતે પણ લખી શકાય. દળ છે એ 100 કિલોગ્રામ છે, તો 400 ગુણ્યા 100 ગુણ્યા 10⁻⁴ અને પ્લસ I⍵², તો I આપણને મળ્યો છે 400 અને એને ગુણ્યા 0.01. ચાલો ઓમેગા જે છે એનો સ્ક્વેર, એટલે એ ઓમેગા 0.1 છે, તો 0.1 નો સ્ક્વેર 0.01. હાલો એ બેને ગુણાકાર કરીને સરવાળો કરી લ્યો અને હાફ વડે ડિવાઈડ કરી, તો જે છે એ શું થશે? ચાલો અંદર જે છે એ થઈ ગયા આ 2 અને 2 4 મીંડા કેન્સલ, એટલે 4, અને અહીંયા જે છે 400 ગુણ્યા 0.01 એટલે આ પણ થઈ ગયા 4, એટલે 4 ને 4 8, 8ના છેદમાં 2 એટલે થઈ ગયા 4. તો k0 એટલે કે પ્રારંભિક ગતિ ઉર્જા થઈ ગઈ 4, અને અંતિમ ગતિ ઉર્જા એટલે k બરાબર શું થઈ ગયું? 0. આ અંતિમ ગતિ ઉર્જા 0 શા માટે? કારણ કે આપણને રકમમાં જ એવું કીધું છે કે રોકવા માટે કેટલું બળ કરવું પડે, કેટલું કાર્ય કરવું પડે. તો w બરાબર k - k0, સૂત્ર જ છે કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર. તો k - k0, તો k છે એ 0 છે -4, તો આન્સર આપણો શું આવ્યો? -4 જૂલ. જો કાર્ય આપણને કેટલું મળે છે? 4 જૂલ જેટલું કાર્ય મળે છે. તો 4 જૂલ પણ કેવા છે? માઇનસ. તો માઇનસ નિશાની, કાર્ય કોઈથી ઋણ ન હોય પણ -4 જૂલ જેટલી આપણે એનર્જી વપરાય છે, આપણે એટલું કાર્ય કરવું પડે છે. તો ઋણ નિશાની આપણા દ્વારા થતું કાર્ય દર્શાવે છે. ચાલો તો સમજાઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચાલો કાર્ય બરાબર જે છે એ -4 જૂલ આવશે. ચાલો r બરાબર 2 મીટર, m બરાબર 100 કિલોગ્રામ, આ બધી વેલ્યુ મૂકીને આપણને ગતિ ઉર્જાનો તફાવત કાર્યના મૂલ્ય બરાબર મળશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આખું 7મું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી લીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરથી 8મું ચેપ્ટર એટલે કે ગુરુત્વાકર્ષણ જે છે એ સ્ટાર્ટ કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ દાખલા જે છે એ બહુ ઇઝી હોય છે આના, પણ જ્યાં સુધી તમને કોષ્ટક નહીં આવડે જડત્વની ચાક માત્રાનું ત્યાં સુધી તમને આ ન્યુમેરિકલ થોડા હાર્ડ લાગશે. તો
આપણે વિદ્યાર્થી મિત્રો એવો પ્રયત્ન કરીએ કે જેથી તમને જે છે એ સૂત્રો ખાસ બધા હું તો કહું મોઢે જ હોવા જોઈએ, કારણ કે એ કોષ્ટક તમને એક્ઝામમાં નહીં આપે, જેમ લોગ બુક આપે છે એવી રીતે એ કોષ્ટકની બુક નહીં આપે. તો તમારે એવા પ્રયત્ન કરવા પડશે વિદ્યાર્થી મિત્રો કે તમે બને ત્યાં સુધી જાતે તમારા થઈ જાય, મોઢે થઈ જાય, અને દાખલામાં ક્યાંય વાંધો ન આવે, નીટમાં MCQ પૂછાય તો પણ તમારે પ્રોબ્લેમ આવે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે 8મું ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશું. આજ માટે આટલું રાખીએ.